મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યું. મોદીએ કહ્યું કે વેક્સિનેશન અભિયાનથી મોટી સફળતા મળી છે. એટલું જ દેશ નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. નરેન્દ્ર મોદી રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. મોદીએ કહ્યું કે હું જાણતો હતો કે આપણા હેલ્થકેર કામદારો દેશવાસીઓના વેક્સિનેશનમાં કોઈ કસર છોડશે નહીં. તેમણે રિનોવેશન સાથે પોતાના દ્રઢ નિશ્ચય સાથે માનવતાની સેવાનું નવું ધોરણ સ્થાપિત કર્યું. તેમણે તમામ પડકારોને પાર કરીને સુરક્ષા કવચ આપ્યું. અનેક પ્રેરણાદાયી ઉદાહરણો આપણી સમક્ષ છે. આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને 100 કરોડ રસીકરણ માટે અભિનંદન આપ્યા હતા. પીએમએ કહ્યું કે 100 કરોડ રસીના લક્ષ્યને પાર કર્યા બાદ આજે દેશ નવા ઉત્સાહ, નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. અમારા રસીકરણ કાર્યક્રમની સફળતા ભારતની ક્ષમતા દર્શાવે છે. મન કી બાતનો છેલ્લો એપિસોડ 26 સપ્ટેમ્બરે પ્રસારિત થયો હતો. તેમાં ભારતીય સંસ્કૃતિના વરસાદી પાણીના સંચયના મહત્વને રેખાંકિત કરતા પીએમ મોદીએ જલજીલાની એકાદશીના પરંપરાગત તહેવારો અને રાષ્ટ્રીય જળ મિશન અભિયાનની તુલના કેચ ધ રેન સાથે કરી હતી. મન કી બાતના કાર્યક્રમમાં તેઓ મોટા ભાગે દેશના વિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરે છે. તે સામાન્ય જનતાની વાત કરે છે. તેઓ લોકોને તેમના અનુભવો દ્વારા માર્ગદર્શન પણ આપે છે. આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને તહેવારની ઉજવણી માટે વોકલ ફોર લોકલને સપોર્ટ કરવા જણાવ્યું હતું.